ધોરણ 10 પ્રકરણ 11 ભાગ 13 ભાગ 13 ની અંદર આજે સ્વાધ્યાયમાં આપણે કયો પ્રશ્ન આવ્યો છે? 11મો પ્રશ્ન આવ્યો છે. પ્રશ્ન વાંચીએ કે 6 ઓહમના 3 અવરોધ છે. આ રીતના આ એક અવરોધ, આ કેટલો અવરોધ છે? એક અવરોધ, આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ. આ ત્રણેયના કેટલા ઓહમ છે? 6 ઓહમ છે. એને એવું તો કઈ રીતે જોડશો કે મને અવરોધ કેટલો થઈ જવું જોઈએ? 9. વિચારો, એવું તો કઈ રીતે જોડો? મસ્ત ઉખાણા જેવો પ્રશ્ન છે આ. પ્રશ્ન કોના જેવું છે? ઉખાણા જેવું. કે એવું તો કઈ રીતે જોઈન્ટ કરશો કે અવરોધ કેટલો થઈ જવું જોઈએ? 9. દાખલા તરીકે આના સળંગ જોડી દો, સળંગ જોડી દો. આ રીતે જોડો તો અવરોધ કેટલો થાય? શ્રેણી કહેવાય. તો અવરોધ કેટલો થાય? કેટલો થઈ જાય? 18 આપીશ આપણને. તો આ રીતે જોડાય જ ને. વિચારો કઈ રીતે જોડાય? તમે એમ વિચારો કે ના સર તો પછી આ તો તમે શ્રેણીમાં જોડી, સમાંતર જોડો. કઈ રીતે જોડો તમે? સમાંતર. સારું, સમાંતર જોડીએ. તો જો 6 6 6 યાદ કરો શોર્ટકટ ટ્રીક. આરપી બરાબર આર ભાગ્યા એન. આર કેટલા છે? 6. ટુકડા કેટલા છે? 3. ભાગાકાર કરો, કેટલા આવે છે? તો 18 નહીં, 2 નહીં. જો લાવવાના છે કેટલા? જો તમારો મગજ અહીંયા સુધી દોડી શકે, હા કે ના? કાં તો તમારું મગજ દોડે, હું કાં તો શામાં મૂકી દઉં? શ્રેણીમાં મૂકું તો જવાબ શું આવે છે? 18. એમાં શોર્ટકટ અપનાવો. શોર્ટકટ શું છે એનું? આર એસ બરાબર એન આર. એન કેટલા? 3. કેટલા છે અવરોધ? 3. આર કેટલા? 6. ગુણાકાર કરો, કેટલા આયા? એ જ આવે. શોર્ટકટ ટ્રીક સાચી જ છે આપણે. તો કરાય શું? વિચાર. સર આવું કરીએ તો કદાચ હું એવું વિચારું છું કે પહેલા આ રીતે કરો, પહેલા આ રીતે કરો અને પછી આ રીતે કરો. જોઈ લઈએ, જોવામાં તો હું જઈશ. આ બંને કઈ રીતે છે? સમાંતર. અને આનું ભેગું થશે તો શું બની જાય? આનું 6, આનું 6, આનું 6. હવે આપણે આવું વિચારીએ. ચલો આનું પહેલા કરીએ વ્યવહાર. સૂત્ર મૂકો. આરપી બરાબર એન ભાગ્યા આર. આર કેટલા? 6. કેટલા ટુકડા છે શ્રેણીમાં? 2. કેટલા થાય? 3 + 6. આવી ગયા. પણ આના ભેગું કરીને પછી કરવું પડે. સર કઈ ખબર પડી નહીં, કયો વાંધો નહીં. કઈ ખબર ના પડી હોય તો હવે હું ડિટેલમાં ચલાવું છું, એમાં ધ્યાન આપો. ક્લિયર? હવે હું ડિટેલમાં ચલાવું છું તો તમે ધ્યાન આપજો ખાસ. એક તો છે ને અહીંયા આ બહુ કંટાળો આવે જો છે ને, મસ્તીખોર છે. અને રબડે પાછું ચલો આટલું તો બહુ થઈ ગયું સાહેબ. હવે ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા આપણે અહીંયા લખીએ જવાબમાં અવરોધ કેટલા છે? 3 છે. અવરોધ કેટલા છે? 3 છે. ત્રણેયના અવરોધ કેટલા છે? આપેલા છે એ કોમન. 6 ઓહમ, 6 ઓહમ અને 6 ઓહમ. આપણે કઈ રીતનું બનાવવાનું છે? 9 બને એ રીતે જોડવાનું છે. 9 બને એ રીતે જોડવાનું છે. હું 2 આકૃતિ દોરું છું. કેટલી? 2. ખાસ ધ્યાન આપજો. પહેલી આકૃતિ ધ્યાનથી જુઓ કે પહેલી આકૃતિમાં મેં આ રીતે ડ્રો કર્યું છે. આ બેટરી અને આ કડ. ક્લિયર? હવે આને હું લખું R1. R1 કેટલા? 6. R2 કેટલા? 6. R3 કેટલા? 6. ક્લિયર?
ધ્યાન આપજો, પહેલું સ્ટેપ ગણું છું. આનો પહેલી આકૃતિ દોરી દો. હવે જોજો સ્ટેપ. અહીં R1 અને R2 કયા જોડાણમાં છે? કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. ધ્યાન આપજો, R1 અને R2 કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. શોર્ટકટ અપનાવીએ કે લોંગમાં જવું? થોડું શોર્ટમાં જવા દો. સમાંતરનું સૂત્ર બોલો શોર્ટનું. RP બરાબર સૂત્ર શું છે? R ભાગ્યા N. R કેટલા? 6. કેટલા ટુકડા સમાંતરમાં છે? કેટલા ટુકડા છે? 1 અને 2. ભાગાકાર કરો, કેટલા આવ્યો? 3 ઓહમ. કેટલો આવ્યો? 3 ઓહમ. ચલો, આ ખબર પડી? હા કે ના? આ ના ખબર પડી હોય તો બોલો, તો હું ચલાવું થોડુંક વધારે. 100% ખબર પડી? હવે ધ્યાન આપજો. હવે આપણે અવરોધ કેવું થઈ ગયું? હવે આકૃતિ કેવી થાય ખબર છે? આ રીતે. હવે આકૃતિ આવી થઈ ગઈ. આ કયું છે? R3. કેટલા ઓહમ છે? હા, આ શું બની ગયું? હવે RP કેટલા થઈ ગયા? ખબર પડી કે નહીં? આ ભેગું થઈને શું બની ગયું? હવે RP જે અહીંયા દેખાય છે કે નહીં? હવે મને કહો, RP અને R3 કઈ જોડાણમાં છે? હા, હવે શ્રેણી જોડાણમાં તો સરવાળો જ થાય. તો આપણે લખીશું અહીં RP. જો RP ની જગ્યાએ R ડેશ લખું ચાલી જશે? RP ની જગ્યાએ અહીંયા શું લખું? એટલે કોઈ વાંધો નહીં, પાતામાં ખીચડી. અને R3 શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણમાં હોય તો હવે મને કહો, RS નું સૂત્ર શું? RP વત્તા R3. RP કેટલા? 3. પેલા કેટલા? 6. જવાબ શું આવ્યો? 9 ઓહમ. જો આવ્યો કે ના આવ્યો જવાબ? તો રિયલમાં આકૃતિ કેવી બને? આ જ રિયલમાં આકૃતિ કઈ? આ રીતે. જેમાં બે કઈ રીતે રાખવાના? સમાંતર. એક કઈ રીતે રાખવાનું? શ્રેણીમાં. દાખલો પૂરો થાય છે. પહેલું 2 દાખલા આપેલા. હવે કેટલા લાવવાના છે? 4. વિચારો. એવું તો શું કરીએ તો 4 આવે? તમારે વિચારવાનું છે. એવું તો શું કરીએ તો ઓહમ 4 આવી જાય? વાહ. હવે જવાબ આપણે લાવવાનું છે 4. અવરોધ કેટલો લાવવાનું? 4. એવું તો શું કરીએ જવાબ 4 આવે? વિચાર. જો શ્રેણીમાં મૂકીએ સળંગ 3 3 નો, તો જવાબ શું આવે? 18. 3 3 ના સમાંતર મૂકીએ છે તો જવાબ શું આવે છે? 2. 2 હતા ને? 6 ભાગ્યા 3 2. તો હવે શું કરીએ? તો હવે જો આ પહેલી આકૃતિ ખબર પડી ગઈ. બીજી આકૃતિ જો બેને કઈ રીતે રાખો? શ્રેણીમાં. અને એકને ક્યાં મૂકો? નીચે. આ રીતે. જો આ રીતની આકૃતિ. અવાજ આવી રહ્યો છે? બેને કઈ રીતે રાખો? શ્રેણીમાં. અને જે બીજું બને છે એને કઈ રીતે રાખો? સમાંતરમાં. આ રીતે જોડાણ કરો. ક્લિયર? અને આ રીતે ખેંચી દેવું પડે. ખબર પડી કે નહીં? ક્લિયર? હવે મને કહો, આ કેટલું છે? R1 કેટલા છે? 6. R2 કેટલા? 6. R3 કેટલા? 6. તો હવે હું આવું લખી શકું કે અહીં R1 અને R2 કયા જોડાણમાં છે? કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણમાં હોય તો મને એવું કહો, RS બરાબર શું લખાય? R1 પ્લસ R2. R1 કેટલા? 3. પેલા સોરી 6 વત્તા 6 કેટલા થાય? 12 ઓહમ. હવે મને કહો, હવે આકૃતિ કેવી થઈ જાય? આ બંને ભેગી થઈને શું બની જાય? RS બની જાય. RS કેટલો આવ્યો ટોટલ? 12 ઓહમ આવ્યો. તો હવે આકૃતિ કેવી બને મને તમે કહો? તો સર હવે આકૃતિ આવી બને. આ ઉપર વાળું શું નામ?
RS કેટલા છે 12, નીચે વાળાનું શું નામ R3 કેટલા છે 6 ઓહમ. આવી આકૃતિ થાય કે ના થાય? આ બંને ભેગી થઈને શું બની ગયું? હવે RS બની ગયું અને નીચે વાળું કયું R3. તો હવે શું જવાબ આપશે? ધ્યાન આપજો. તો અહીંયા લખીશું RS અને R3 કયા જોડાણમાં છે? કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. RS અને R3 કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. તો 1/RP સૂત્ર શું છે? 1/RS વત્તા 1/R3. ચલો 1/RP બરાબર કિંમત મૂકો કેટલા છે? 1/12. R3 ની કિંમત કેટલી? 1/6. ચલો લસા લઈ લો. કેટલો આવે? 12. ઉપર શું આવે? 1. ઉપર શું આવે? 2. હવે એમ ના કહેતા ક્યાંથી આ 1 અને 2? આવું ગણિત આવડવું જોઈએ. આ 1 અને 2 ક્યાંથી આ એવું હું ના શીખવાડું. ચલો સરવાળો કર દો ફટાફટ. કેટલા આવે? 3/2. શું કરાય હવે? વ્યસ્ત કરી લઈશું. શું કરી લઈશું? વ્યસ્ત. છેદ ઉડાડો. કેટલો આવ્યો? જવાબ આવ્યો કે ના આવ્યો? ખબર પડી ગઈ? તો સર અમારા પરીક્ષામાં આકૃતિ ડ્રો કરવાની, ડ્રો કરશો તો ઇમ્પ્રેશન બહુ સારી પડશે. 3 ગુણની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. ક્લિયર છે? ખબર પડી ગઈ? હજી સુધી તો બોર્ડમાં આવ્યું નથી. ક્લિયર? આગળ જવા દઉં. મસ્ત દાખલો હતો, ઉખાણા જેવો દાખલો હતો એક સમય માટે. તો એક સમય માટે આપણે શું કહી શકીએ? ઉખાણો કહી શકીએ. ક્લિયર? ચલો આ દાખલાની અંદર હું એક વધારાનું બીજા 3 એડ કરતો, સોરી બીજા 2 એડ કરું. આ દાખલામાં બીજા 2 પ્રશ્નો એવા એડ થાય છે, ધ્યાન આપજો. કે આની અંદર પ્રશ્ન નંબર 3 કે તમારે જવાબ લાવવાનું છે 18 ઓહમ. કેટલું લાવવાનું છે? 18. અને બીજાનું જવાબ છે, હવે તમારે જવાબ લાવવાનું છે, બીજાનું લાવવાનું છે 3 ઓહમ. બોલો કઈ રીતે એની આકૃતિ આવે? શ્રેણી આવી જાય. પહેલામાં શું આવી જાય? શ્રેણી આવી જાય. ચલો આપણે આકૃતિ ડ્રો કરીએ. તો હવે આપણે ત્રીજા નંબરનું એક્સ્ટ્રા લખાવું છું હું. ત્રીજા નંબરમાં આપણે કેટલો ઓહમ લાવવાનો છે? 18 ઓહમ. ચલો આકૃતિ ડ્રો કરો. આમાં તો કોઈ મગજમારી નહીં આવે, એક જ આકૃતિ બનશે. આ રીતે આકૃતિ એક જ બેટરી દોરું છું, વારે ઘડી તો કંટાળો આવે છે. R1 કેટલા? 6. R2 કેટલા? 6. R3 કેટલા? 6. ચલો બોલો RS નું સૂત્ર શું? R1 પ્લસ R2 પ્લસ R3. શોર્ટકટ વાળું પણ વાપરી શકો. R1 કેટલા? 6 વત્તા 6 વત્તા 6. 6 તરી 18 ઓહમ. આવી ગયો દાખલો પૂરો. આવું ના પૂછે. ક્લિયર? 18 ના 18 ઓહમ આવી ગયા. ચલો હવે ચોથા નંબરનું કયું છે? ચોથા નંબરમાં કેટલા ઓહમ કીધા તમને? 18 છે ને? 3 ઓહમ. તો 3 એ 3 ને કઈ રીતે જોડવાના? સમાંતર. 3 એ 3 ને કઈ રીતે જોડવાના? સમાંતર જોડવાના. ક્લિયર? અહીંયા સર પેલું લખવું પડે અહીંયા અમારે કે અહીંયા R1 અલ્પવિરામ R2 અલ્પવિરામ R3 શ્રેણી જોડાણમાં છે, લખવાનું. અહીંયા બોલો R1 કેટલા? 3. R2 કેટલા? 3. R3 કેટલા? 3. તો બોલો અહીંયા શું લખીશું? R1 અલ્પવિરામ R2 અલ્પવિરામ R3 એ કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. ક્લિયર? શોર્ટકટ વાપરી દો ને, પેલામાં પછી કેટલું બધું લાંબુ કરવું પડે. ક્લિયર? ના સર થોડું લાંબુ જ કરો. હા રેડો. 1/RP બરાબર સૂત્ર બોલો 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. 1/RP. R1 ની કિંમત, R2 ની કિંમત અને R3 કિંમત યાદ કરો. લસા નીચે છેદ સરખો હોય તો કેટલી વાર લખાય? 1 વાર 3. ઉપરનું શું થઈ જાય?
એટલે આપણે ભૂલ નહીં કરી 6 નથી, આપણે 3 કેમ કર્યા છે યાર? ચમ જલસો પડી? અહીંયા કેટલા છે ઓહમ? 6 છે. ચમ જલસો કરો છો યાર, તમે કહેતા નથી. ઓકે, અહીંયા 6 છે, અહીંયા 6 છે, અહીંયા 6 છે, અહીંયા 6. ઉપરનો સરવાળો થાય 1 + 1 + 1. then 1/rp બરાબર 3/6. ઓકે, આપણે કેટલા લખ્યા હતા? આગળ 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 તો નથી, તો કરીએ છીએ. વ્યસ્ત કરો. 6/3 કેટલા આવે? 2 ઓહમ. તો અહીંયામાં લખવામાં ભૂલ થઈ છે. કેટલા લખવા પડે? 2 ઓહમ. કેટલા લખવા પડશે અહીંયા? 2 ઓહમ. ધ્યાનથી જોઈ લો. આ લસા કેટલા આવે? 6. ઉપરનું શું થાય? સરવાળો 1 + 1 + 1 કેટલા થઈ ગયા? 3. નીચે કેટલા? 6. વ્યસ્ત કરીશું, વ્યસ્ત કરીશું તો આનું વ્યસ્ત ઉપર જાય અને છેદ ઉડાડીએ અહીંયા, તો કેટલો જવાબ આવે? 2. કયો દાખલો પૂરો થાય છે? કયા નંબરનું? 11મા નંબરનું પૂરું થાય છે. હવે કયા નંબરનો આયા? 12મા નંબરનો પ્રશ્ન આયા. ધ્યાન આપજો. તમને આપ્યું છે વી આપ્યા છે. શું આપ્યા છે? વી આપ્યા છે. બીજું આપ્યું છે, આ કોનો એકમ હોય? ડબલ્યુ નું. બીજું શું આપ્યું છે? વી આપ્યા છે. ઓકે, ખેંચી શકતો મહત્તમ પ્રવાહ, પ્રવાહ આપી દીધું છે કે આમાં પ્રવાહ કેટલો ખેંચાય છે. ઓકે, આ રીતનું છે. અને લાઈન ને 2 તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતર જોડી શકાય? બહુ વિચિત્ર દાખલો છે અને સારો. તો ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા આપણે વી લખી દીધા છે, પી લખી દીધા છે, આઈ લખી દીધા છે. ક્લિયર છે? મેં સૂત્ર વાપર્યું P = v². આ યાદ છે સૂત્ર? ચોથા નંબરનું પાવરનું કયા નંબરનું સૂત્ર છે? ચોથા નંબરનું સૂત્ર છે. આર ના કરતા બનાવો તો તમને આર મળ્યા. આર કેટલા મળ્યા? આટલા. કેટલા મળ્યા? આટલા. શોર્ટકટ ટ્રીક વિચારો ને. અહીંયા શું કીધા છે? કેટલા. કેટલા એટલે હંમેશા શું યાદ રાખવાનું? n શોધવાના છે. શું શોધવાના છે? n. શોર્ટકટ વિચારો, સમાંતર વાળું શોર્ટકટ. rp = r/n. ક્લિયર છે? હવે મને એમ કહો, આપણને કુલ ખબર છે? કુલ કેટલા છે? કુલ ખબર છે કે નહીં? હા, ચલો એક તો લાઈન ખબર છે ભાઈ, ટોટલ આપણને ખબર છે. ક્લિયર? પ્રત્યેકનો અવરોધ કેટલો રાખવાનો? અવરોધની વાત કરી છે આની અંદર? નથી કરી. તો એક પર્સનલ અવરોધ શોધવું પડે. પર્સનલ શું શોધી લેવું પડે? અવરોધ શોધવું પડશે તો જવાબ આવશે. બરોબર છે? આ પ્રત્યેક અવરોધ છે. આ સોરી, બોલવામાં ભૂલ થઈ. આ શું છે? પ્રત્યેક અવરોધ છે. ધેન ઓહમનો નિયમનો ઉપયોગ કરો એટલે પેલું મળી જાય. આટલે લોંગ રીતમાં જવાની જરૂર નથી. અને ધેન જવાબ આવી જશે. ચલો ધ્યાન આપો, હું ચલાવું છું. સૌથી પહેલા મને એમ કહો, વી કેટલા આપ્યા છે? 220. પાવર કેટલા છે? 10. બીજું શું આપ્યું છે તમને? પ્રવાહ આપ્યો છે. પ્રવાહ કેટલો છે? 5 એમ્પિયર. ઓકે, અને કેટલા અવરોધને સમાંતર જોડીશું? કેટલા અવરોધને સમાંતર જોડીશું? એટલે કે એને શું કહેવાય? n શોધવાનું છે. શું કહેવાય? n તમારે શોધવાનું છે. ક્લિયર? મસ્ત દાખલો છે. 3 ગુણમાં પૂછાય એવું છે. હું ટેસ્ટમાં પૂછીશ. ચલો, પી કેટલા આપ્યા છે? પી નું સૂત્ર બોલો. ચોથા નંબરનું P = v²/r. આર ના કરતા બનાવો. વી કેટલા છે? v². નીચે શું આવી જાય? પી. વી કેટલા છે? 220 × 220. કેમ 2 વાર કર્યા? કારણ કે સ્ક્વેર છે. પી કેટલા છે? 10. આવડી ગયા. ગુણાકાર કરી દો ને એકવાર. કેટલા થાય? 0 4 4 4 4. જવાબ શું આવે છે? ઓહમ. આ જે આર આવ્યો એ કુલ ગણાય કે કયો ગણાય? મને કહો.
પ્રત્યેક ગણાય કે કુલ ગણાય? આ જે અવરોધ છે એ પ્રત્યેક ગણાય કે કુલ ગણાય? તો આ જે અવરોધ છે એ પ્રત્યેક અવરોધ ગણાય. કયો અવરોધ ગણાય? પ્રત્યેક બલ્બ. બલ્બ કીધું છે ને, બલ્બનો અવરોધ છે. પ્રત્યેક બલ્બનો શું છે? અવરોધ છે. આપણને કુલ મળ્યા નથી. યાદ રાખજો, જ્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો તો આ આર થી તમને કયો અવરોધ મળે? પ્રત્યેક અવરોધ. એક બલ્બનો અવરોધ કેટલો છે? આટલો ઓહમ અવરોધ છે. ઓકે, હવે બીજી રીત, એટલે બીજી રીત એટલે બીજો સ્ટેપ. હવે મને એમ કહો, સૂત્ર બોલો. વી બરાબર આઈ આ સૂત્ર છે, ઓહમનો નિયમ. હા કે ના? હા સર, આ નિયમ અમને ખબર છે. હવે ધ્યાન આપજો, તમે કરતા કોને બનાવો? અહીંયા આર ને બનાવો. કોને બનાવો? આર. તો આઈ ક્યાં જાય? છેદમાં. ચલો, વી કેટલા છે? 200. આઈ કેટલા? 5 એમ્પિયર. અને અહીંયા આર. ઉડાડો છેદ. કેટલા થશે? 4 5. ગણ લેજો કેટલા થાય છે. એટલા જ થાય છે ને? 45 જ થશે ને? 4 20 44 થશે ને? 20 વધી પડી 2 બરોબર. અહીંયા 44 થશે. કેટલો અવરોધ મળ્યો? 44 અવરોધ મળ્યો. કેટલો અવરોધ મળે છે? 44. હવે ધ્યાન આપજો, આર બરાબર કેટલા મળ્યા? 44 અવરોધ. હવે આ આર કયો ગણાય? પ્રત્યેક ગણાય કે કુલ ગણાય? તો આ કયો ગણાશે? કુલ ગણાય. આ અવરોધ કયો ગણાય? કુલ અવરોધ ગણાય. એટલે કે સમતુલ્ય અવરોધ ગણાય. અવરોધ ગણાય. હવે તમારો મગજ હેંગ થાય. કેમ હેંગ થાય? એનું કારણ આપો. સર, એવું તો કઈ રીતે કહી શકો કે આ કુલ છે? એવું તો શું સાબિતી છે તમારે જો આ કુલ જ છે? સાબિતી બતાવો. વિદ્યુત સ્થિતિમાન કુલ જ છે, જેટલો હતો એટલો જ આવ્યો. હા કે ના? જેટલો હતો એટલો જ આવ્યો. તો કુલ વિદ્યુત સ્થિતિમાન. ઓકે, હવે લાઈન વાંચો. લાઈનમાંથી મહત્તમ પ્રવાહ કેટલો ખેંચાઈ રહ્યો છે? તો આ મહત્તમ પ્રવાહ જઈ રહ્યો છે. શું? મહત્તમ પ્રવાહ એટલે કુલ પ્રવાહ ગણાય. મહત્તમ પ્રવાહ એટલે કયો? કુલ પ્રવાહ ગણાય. તો આ બંને કુલ હોય તો આ અવરોધ પણ કયો ગણાય? કુલ. પ્રવાહ કેટલો જઈ રહ્યો છે અંદર? 5 એમ્પિયર. તો પ્રવાહ કુલ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેટલો છે? કુલ છે. તો અહીંયા આ અવરોધ કયો મળશે? કુલ મળશે. સમતુલ્ય અવરોધ. હવે આને આપણે કઈ રીતે જોડવાના છે? આને આપણે કઈ રીતે જોડવાના છે? સમાંતરમાં જોડવાનું છે. તો મને એમ કહો, અહીંયા સમતુલ્ય અવરોધ, સમતુલ્ય અવરોધ આર બરાબર આરપી લખી શકાય કે ના લખી શકાય? હવે આરપી નું શોર્ટકટ વાળું સૂત્ર આર ભાગ્યા એન. આરપી કેટલા? 44. આર કેટલા? અને એન શોધવાના છે. એન શોધવાના છે. એના કરતા બનાવો અને આનો ભાગાકાર કરશો. આનો શું કરશો? ભાગાકાર કરશો તો તમને કેટલા મળશે? કેટલા અવરોધને સમાંતર જોડવા પડે? 110 અવરોધને સમાંતર જોડવા પડે. મોસ્ટ આઈએમપી છે. આવો એક એન વાળો દાખલો આગળ આવી ગયો. આવો એન વાળો દાખલો એક આવી ગયો. કોઈને યાદ છે કયા નંબરનું છે? એન વાળો. એન શોધ્યો હોય આપણે. ના, આમાં એન નથી. આમાં એન નથી. લગભગ નથી આવ્યો. જોતા રહેજો, એન દેખાય તો. એન આપણે કોકમાં શોધ્યો છે. કાં તો પછી ઉદાહરણનું છે. આપણે પેલા કહ્યું સ્વાધ્યાયમાં ઉદાહરણમાંથી, એ મને યાદ નથી પણ મને આવી રહ્યું ક્યાંક તો હોવું જોઈએ. એન ક્યાંક હોવું જોઈએ. તો અહીંયા એન ના. કોઈને યાદ છે એન વાળું કઈ જગ્યાનું સૂત્ર હતું? એવો એક દાખલો ચલાવ્યો છે. 2 મિનિટ ધ્યાન આપજો. હું થોડીક તમારી ટાઈમ લઈશ, થોડીક સમય લઈશ, પણ માફ કરજો સમય માટે, પણ લઈશ ખરી. આપણે જઈએ એન્ડ્રોઈડમાં. એન્ડ્રોઈડમાં આયા. હવે અહીંયા તમારે 104 નંબર ઉપરનું પેજ મને યાદ છે. 104 કાં તો 105.
આ 105 જુઓ n વાળો કયો દાખલો છે કોક જગ્યા તો n છે જ n છે નથી દેખાતું કેટલા કેમ મને દેખાતું નથી કાલે જ ચલાવ્યું છે લગભગ તો મેં કાલે જ ચલાવ્યું છે મન તો મળતું નહીં જવા દઈએ સાથે n વાળું કઈક દાખલો છે ખરી ચલો ફરીથી એકવાર જોઈ લઈએ ધ્યાન આપી દેજો ફરી એકવાર જોઈએ દાખલો બહુ વિચિત્ર છે ખબર પડે એવું નથી સૌથી પહેલા કિંમતો મૂકી ક્લિયર હવે એ કિંમતોમાં આપણે સૌથી પહેલા કોનું સૂત્ર શોધ્યું p નું સૂત્ર ચોથા નંબરનું સૂત્ર મૂક્યું એમાંથી r ના કરતા બના એ r કયું ગણાય પ્રત્યેક બલ્બનો અવરોધ ગણાય પ્રત્યેક બલ્બનો શું ગણાય અવરોધ ગણાય જે આવી ગયું પછી આપણે કયો નિયમનો ઉપયોગ કર્યો ઓહમના તો ઓહમના નિયમ ઉપરથી જે r મળશે કયો મળશે કુલ મળશે કયો મળશે કુલ તો આ તમને કુલ મળી ગયું ક્લિયર હવે આ કુલ સમતુલ્ય અવરોધને બીજું શું કહી શકાય શું લખાય આરપી બોલાય સમતુલ્ય કોમન સેન્સ યાદ કરો લાક્ષણિકતા ત્રીજા નંબરની લાક્ષણિકતા અવરોધને સમાંતર જોતા ત્રીજા નંબરની નાનામાં નાના અવરોધ કરતા પણ સમતુલ્ય અવરોધ નાનો મળે છે તો વિચાર કરો આ પ્રત્યેક અવરોધ કેટલો મળ્યો આટલો છે બધાનો અવરોધ કેટલો છે હા તો મને એમ કહો એના કરતા આ કેવું આવ્યું ઓછું આવ્યું કે વધારે આવ્યું ઓછું આવ્યું એટલે આ વાત સાચી છે આ સમાંતર માટે આ વાત કેવી છે સાચી છે કે સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ કેવો મળે છે નાનો મળે છે એટલે કે આને આપણે આ રીતે લખ્યું શોર્ટકટ ટ્રીકનો અપનાવી અને ધ્યાન જવાબ આવી ગયો ક્લિયર આગળ જઈએ કયા નંબરનો દાખલો આવ્યો 13મા નંબરનો દાખલો છે જોઈ લઈએ છેલ્લો દાખલો આજનો તમને અહીંયા શું આપેલું છે વી આપેલા છે શું આપેલા છે વી બીજું શું આપેલું છે પ્રત્યેક અવરોધના ઓહમ આપ્યા છે શ્રેણી કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો હશે હવે ધ્યાન આપજો ઇલેક્ટ્રિક ઓવન છે ઇલેક્ટ્રિક શું છે ઓવન છે 220 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન તફાવત છે જેમાં બે અવરોધ છે કેટલા અવરોધ છે બે અવરોધ એ અને બી છે અવરોધના નામ છે એ અને બી એમનો પ્રત્યેકનો અવરોધ કેટલો છે 24 અને એને કાં તો પહેલા શ્રેણીમાં મૂકો અથવા શામાં મૂકો સમાંતરમાં મૂકીને તમારે શું શોધવાનું છે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે ક્લિયર પહેલો મુદ્દો સ્વતંત્ર મૂકીએ અહીંયા જો ત્રણ વસ્તુ છે સ્વતંત્ર શ્રેણી અને સમાંતર તો કેટલા દાખલા ગણવાના છે ત્રણ પહેલા સ્વતંત્ર મૂકીશું પહેલા કેવો મૂકીશું સ્વતંત્ર તો ચલો સ્વતંત્રમાં મૂક્યું તો પહેલાનું આપણે આઈ પ્રવાહ શોધી લીધું બીજાનું સ્વતંત્રમાં પ્રવાહ શોધી લીધું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલવાનું નથી પછી શ્રેણીમાં મૂકીને શોધો અને પછી સમાંતરમાં મૂકીને જવાબ શોધવાનું છે ચલો ટ્રાય કરીએ છીએ ધ્યાન આપજો શોર્ટમાં રિવિઝન કરાયું છે તો અહીંયા હું ડિટેલમાં લખીશ કેટલા અવરોધ છે આર એ કેટલા ઓહમ છે 24 આર બી કેટલા ઓહમ છે એ પણ 24 વી કેટલા છે 220 અને બીજું કઈ આપ્યું છે આટલું જ આપ્યું છે ને હા તો પ્રવાહ શોધવાનું છે શું શોધવાનું છે પ્રવાહ કેટલા માટે પહેલું કોના માટે સ્વતંત્ર માટે પ્રવાહ શોધો સ્વતંત્ર પ્રવાહ શોધો બીજું કોના માટેનું શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ શોધો
પછી કઈ રીતે જોડીને શોધવાનો છે વિદ્યુત પ્રવાહ? સમાંતર જોડાણ કરીને શું શોધો? વિદ્યુત પ્રવાહ શોધો. કેટલા દાખલા છે રિયલમાં? 3 દાખલા છે. આની અંદર કેટલા દાખલા પૂછેલા? 3. અને કેટલા માર્કમાં પૂછાય? 3 ગુણમાં પૂછાઈ શકે છે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા કઈ રીતે કરીએ? સ્વતંત્ર. સૌથી પહેલા કયું રાખીએ? સ્વતંત્ર રાખીએ. ચલો, સ્વતંત્રમાં આઈ એ આઈ જ લખીએ છીએ આપણે. સ્વતંત્રમાં શું લખીએ છીએ? ફક્ત આઈ જ લખીએ છીએ. જોઈ લે તો મેં આઈ એ લખાવ્યું છે કે આઈ એકલા જ છે? આઈ એકલા જ છે ને. ચલો, આઈ બરાબર સૂત્ર બોલો ઓહમનું. કોને યાદ છે? વી બરાબર આઈ આર. વેરી ગુડ. વી બરાબર શું લખાય? આઈ આર. અહીંયા કોના માટેનો પ્રવાહ શોધીએ છે? આર એ ના માંથી પસાર થતો પ્રવાહ શોધીએ છે. આઈને કરતા બનાવ. આર એ ક્યાં જતું રહે? નીચે જતું રહે. તમે અહીંયા એ લખશો વાંધો આવે નહીં. અહીંયા એ લખશો તો વાંધો આવશે નહીં. આઈ એ. ચલો, વી કેટલા છે? 220. આર એ કેટલા છે? 24. ભાગાકાર કરો. શું જવાબ આવે છે? તો ભાગાકાર કરશો તો 9.16 લખેલું છે. 9.16 એમ્પિયર. એકવાર જોઈ લો. એકવાર જોઈ લો પછી આપણે ભૂલ ના થાય. અ 220 ભાગ્યા 24. સાચું છે. 9.16. હવે આપણે બીજા કોના માટેનું શોધીશું? આ તો આઈ એ માટેનો પ્રવાહ શોધ્યું. હવે કોના માટે શોધીશું? આઈ બી માટેનો પ્રવાહ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રાખવાનો છે? સરખું જ રાખવાનું છે. કોના કરતા બનાવો? આઈ બી ને કરતા બનાવો તો નીચે શું થઈ જાય? ચલો, વી કેટલા? આર બી કેટલા? 24. ભાગાકાર કરો. કેટલો આવે? બંનેમાં સરખું જ જાય કે? કેમ કે અવરોધ કેવો છે? સરખો છે. તો પ્રવાહ કેવો જશે? સરખો જશે. તો આ કોના માટે શોધી દીધું? સ્વતંત્ર માટે. હવે કોના માટે શોધીશું? શ્રેણી જોડાણ. ઓકે, હવે કયું જોડાણ કરીશું? શ્રેણી જોડાણ. ચલો, શ્રેણી જોડાણમાં આર એસ સૂત્ર બોલો. R1 પ્લસ R2. એટલે કે અહીંયા R1 નથી, આપણે શું બોલીએ છીએ? આર એ. અને બી બે ને શું લખીએ છીએ? બી. કેટલા? 24 વત્તા 24 કેટલા થાય? 48 ઓહમ. ચલો, સૂત્ર બોલો. આઈ બરાબર આર એસ ભાગ્યા વી. અહીંયા કેમ આઈ લખ્યું? કુલ પ્રવાહ શોધવાનું છે. શું લખવાનું છે? કુલ પ્રવાહ શોધવાનું છે એટલે આઈ ના આઈ રાખ્યા છે. વી ભાગ્યા આર એસ. વી કેટલા? 220. પેલા કેટલા આયા? હવે ભાગાકાર કરો તો જવાબ તમારા આવે છે 4.6 એમ્પિયર. કેટલા આવે છે? 4.6 એમ્પિયર. દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે કોના માટેનું શોધીશું? સમાંતર માટેનું. ઓકે, સમાંતર માટેનું ધ્યાન આપજો. હવે કોના માટેનું? સમાંતર માટેનું. છેલ્લો દાખલો છે, લાસ્ટ સ્ટેપ. ચલો, શોર્ટકટ વાપરી દઈએ. કેમ કે 24 શોર્ટકટ વાપરીએ તો આરપી બરાબર આર ભાગ્યા એન. આર કેટલા? 24. કેટલા ટુકડા છે? 2. અવરોધ કેટલા આવ્યો? 12 ઓહમ. ચલો, આઈ બરાબર આરપી ભાગ્યા વી. કુલ જ પ્રવાહ લેવાનો છે. નીચે જવા દો આરપી. 220 ભાગ્યા કેટલા લખવાના? 12. ભાગાકાર કરીએ. ઓકે, અહીંયા ચોય દેખાતું નથી. 18 પોઈન્ટ શું દેખાય છે? 3 દેખાય છે. જોઈએ આનો કરી દઈએ. 220 ભાગ્યા 48 બરોબર છે. એ ના આનું કરતું હતું. 220 ભાગ્યા 12 તો જવાબ આવે છે 18.3. શું જવાબ આવે છે? 18.3 એમ્પિયર. દાખલો પૂરો. ફરી એકવાર ચલાવું છું, ધ્યાન આપજો ખાસ. અવરોધ આપેલા છે આર એ આર બી. અહીંયા પણ તમે શોર્ટકટ વાપરી શકો યાર. તમને એવું હોય ને કે સર અહીંયા કેમ ના વાપર્યું? વપરાય. 2 અવરોધ કેટલા? 2. બધાનો અવરોધ કેટલો છે? 24. ગુણાકાર કરો કેટલા આવે? એનું ટેન્શન નહીં લેવાનું. ચલો, અવરોધ આર એ નો અવરોધ આપ્યો છે, આર બી નો આપ્યો છે, વી આપ્યા છે, આઈ તમારે શોધવાના છે. કોના કોના માટેનું આઈ? સ્વતંત્ર માટે,
શ્રેણી માટે, પછી કયું સમાંતર માટે. ચલો સ્વતંત્ર માટે બધાનું અલગ અલગ શોધવું પડે. આ સૂત્ર મૂક્યું, ઓકે, એમાં પ્રવાહ શોધ્યું અહીંયા. પછી સ્વતંત્ર એટલે કે એકલો તાર. સ્વતંત્ર એટલે શું? એકલો એ વાળો તાર, એકલો બી વાળો તાર. ક્લિયર? એટલે આપણે અહીંયા આઈ એ લખ્યા છે. એટલે આપણે અહીંયા શું લખ્યા છે? આઈ એ લખ્યા છે. કરતા બનાવે તો ખબર પડી જાય. આમાંથી તમે આ રીતે કરો, સ્વતંત્ર મળી જાય. શ્રેણીમાં શોધવા માટે સૌથી પહેલા અવરોધ કુલ હોવું જોઈએ. અવરોધ શું હોવું જોઈએ? કુલ હોવું જોઈએ. કેમ કે આપણે જે સૂત્ર વાપરીશું એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? કુલ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? કુલ છે. તો આપણે અવરોધ પણ કેટલો રાખવું પડશે? કુલ રાખવું પડશે. તો RS ની જગ્યાએ આપણે શોધી લીધા છે ઉપરથી, દેન જવાબ આવી ગયો. એ જ રીતે સમાંતરમાં એ સ્ટેપથી ગણવાનું. સમાંતરની અંદર આપણે શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ કર્યો છે. આરપી મળી ગયા. પછી કયા નિયમનો? ઓહમનો નિયમનો ઉપયોગ કર્યો છે. અહીંયા ઓહમના નિયમ ઉપરથી તમને ખબર છે કે આ કેવું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કુલ છે. આને આપણે નીચે જવા દઈશું તો ધેન જવાબ આવી જશે. કેટલા પ્રશ્નો પૂરા કર્યા? 13 પૂરા કર્યા છે. 14મા નંબરનું પછી જોઈશું. ક્લિયર? જઈ શકો છો. મળીએ.